શું નામ છે તમારું? મારું શૈલેષભાઈ વસ્ત્રાભાઈ પટેલ. ભાવનાબેન શૈલેષભાઈ. હા, આપણું ગામ નીમખલ કયું ફળ્યું? મેડી ફળી પાડી વલસાડ. વલસાડ. તમારા ઘરમાં છોકરાનો જન્મ થયો અહીંયા. આ તમારો છોકરો જ છે ને? હા. તમારે ત્યાં લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં સંતાન આવ્યું? 7 વર્ષ. શું નામ રાખ્યું એમનું? વિહાન. તો સંતાન પ્રાપ્તિ માટે તમે કેવા કેવા પ્રયત્નો કરેલા આ 7 વર્ષ દરમિયાન એ થોડી માહિતી આપો. સૌથી પહેલાં તો અમે શિવમ હોસ્પિટલ વાપી શિવમ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવેલી. પછી કરાવી. પછી 24 એટલે આપણે નાટકાણીમાં નાટકાણી હોસ્પિટલમાં પાડી. પારડી ત્યાં આગળ તમે સારવાર કરાવેલી. હા, અને પછી ખેરગામ ખેરગામ. તેની પાસે ટ્રીટમેન્ટ કરાવી. એટલે એક હોસ્પિટલમાં અંદાજિત કેટલો સમય સુધી તમે સારવાર કરાવેલી? એક વર્ષ. ત્યાં રિઝલ્ટ તમને મળ્યું કે નહીં? નહીં મળે. બરાબર. એ સિવાય બીજું કોઈ તમે બહાર કશે કંઈ બતાવ્યું કે નહીં? બહાર તો ભગત ભુવાઈ કરી. ભગત ભુવાઈ કરી. કેટલા ભગતને બતાવ્યું? 4-5 કરા. તમે ડૉક્ટરી સારવાર કરાવી, ભગત ભુવાઈ પણ કરાવ્યું, તો એ તમારે ત્યાં રિઝલ્ટ હતું નહીં. અત્યારે તમારે ત્યાં બાળક છે, તો એ શેના આધારે એ થોડીક વાત કરો. તે પછી અમે એક પેલા માતાજીના મંદિરે જતા, ત્યાંથી અમે એમ કર્યું કે હવે પછી જે ગાઈડલાઈન થાય તો અમને યોગ્ય જગ્યાએ પહોંચાડે. અને પછી અમે પેલા મારા શાળા જે ખરા, હા શાળા સારાણી હા ટીનાબેન કરીને હા એ લોકોએ આ નેત્રામોલનો પાવડર એ આપ્યો. બતાવજો ને. નેટસફ કંપનીનો આ પાવડર છે, નેચરામોર સ્ટ્રોબેરી ફ્લેવર, જે બહેનો માટેનો પાવડર છે. એક ખોરાક છે, એક ફૂડ સપ્લિમેન્ટ છે, જે આ તમારા જે મિસિસ છે એમણે વાપર્યું. હા. અને એ વાપર્યા પછીથી કેટલા મહિનાની અંદર તમને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ આવી ગયું બેન? તમે બોલી શકો. 1 મહિના પછી અમને આ રિઝલ્ટ મળી ગયું. 1 મહિનો આ યુઝ એક કર્યો. તો આવા તમે પ્રેગ્નન્સી રહ્યા પછી બી તમે પ્રોડક્ટ વાપરી હશે ને? હા, પછી 4 મહિના યુઝ કર્યું. 4000 નો ખર્ચો થયો. જ્યારે તમે ડોક્ટરી ટ્રીટમેન્ટ કરાવી કે જે પણ ભગત ભુવાને બતાવ્યું, તો ત્યારે તમારો આ 7 વર્ષ દરમિયાન આ પાવડર વાપરવા પહેલા કેટલો ખર્ચો થયેલો? 2,05,000. ત્યારે તો એનો કોઈ આનંદ જ નહીં. કારણ પહેલા કેવું થતું તમને? પહેલા એટલો બધા ડિસ્ટર્બ કે જે સોલ્યુશન જે આપણે જે વસ્તુ જોઈતી હતી તે જ નહીં આવી, તો પછી આપણને બીજું કામ કરવાનું પણ કઈ નોકરી કરતા હોય પણ નોકરી પણ શું કરીએ એમ મન મૂકીને જે કોઈ બી કામ કરીએ તો તમે શું કરતા હતા નોકરી? ટીચરમાં. તો તમારે એવા દંપતીઓને શું સંદેશો આપવો છે આ પાવડર વિશે? કઈ નહીં, આ પ્રોડક્ટ યુઝ કરે ને એવો પણ ખુશ રહે એમની લાઈફમાં. અને બરાબર. અમારી જેમ અમે જે રીતે ધક્કા ખાધા ને વાપર્યું ને અમને રિઝલ્ટ મળ્યું, તો એ રીતે ભગવાન એમને પણ રિઝલ્ટ આપે અને એ પણ ખુશ થાય એમની લાઈફમાં. ઓકે.